ભરૂચ ખાતે આંતર કોલેજ રસ્તા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી। એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં બીએનએસયુ સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ફાઇનલમાં વલસાડની 2 કોલેજે બાજી મારી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બીએનએસયુની આંતર કોલેજ રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા હતા। ત્યાં રિબિન કાપી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા તિલાવતે કિરાત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી। વીસીટી કેમ્પસના સીઈઓ કાઝી નુસરત જા દ્વારા મુખ્ય અતિથિ રાજનસિંહ ગોહિલ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપાલ ડૉક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા। પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ શ્રી રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં બીએનએસયુ સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી। સ્પર્ધા તબક્કાવાર યોજાઈ, જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાયા હતા। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એન્ડ એચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ। ડૉક્ટર ગર્વિષ્ઠા નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવી। આ સ્પર્ધાનું આયોજન પ્રોફેસર કસ્મીરાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર